સો હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. સ્વાગત છે મારી ચેનલના મારા વ્લોગ વિડીયોની અંદર. કેમ છો બધા મિત્રો? મજામાં? પહેલાં તો બધા મિત્રોને જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો આપણે ભાઈ કાલ 30 દિવસ ડેલી વ્લોગિંગ ચેલેન્જ હતો ભાઈ. કાલ કન્ટિન્યુ આપણે 30 દિવસ ડેલી વ્લોગિંગ કર્યું છે. તમને જો વિશ્વાસ ના આવતો તો વ્લોગ જોઈ નાખ્યો છેલ્લા 30 દિવસના. તો એ પૂરો થઈ ગયો હોય ને મસ્ત મજાના અટાણા વાગી રહ્યા છે 8 ને આપણી ભેહું છૂટી ગઈ છે. છૂટે છે તો જવું છે ભેંસું ચારવા. ચાલો જઈ તમે બન્યા રહેજો કન્ટિન્યુ. હાલો એટલે મિત્રો આપણે ટાંકો ભરવા આવ્યા, ટાંકો ભરાઈ ગયો. બાકી મિત્રો વાદળની સાઈડ લાઈન જોઈ લ્યો, શેડો જોઈ લ્યો, સાઈડ લાઈનની જોઈ લ્યો, કેવી મસ્ત છે ને. વાવ, આ વ્યૂ, હા ને એની સાથે માંડવી જોવાનો વ્યૂ. આતું જ પૂરી માંડવી રહેજો. ટાંકો છલકી ગયો હોય કંઈ વાંધો નહીં, કન્ટિન્યુ. સો ફાઇનલી મિત્રો આપણે નાહી ધોઈને એકદમ મસ્ત મજાના થઈ ગયા ફ્રેશ. અને બપોર મોર આપણે ભાઈ ભેહું ચારવા જવાનું હતું ને આરો થઈ ગયો હતો, કારણ કે આપણે ભાઈ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા ને હવે અટાણે આપણો વારો હોય ભાઈ ભેહું ચારવા જવાનો. તો બાકી જોઈ લે આપણી જડી અહીં પડ્યું હોય ને ભેહુંમાં બાંધી છે. બાકી એક ભેંસ તમને ગાયબ દેખાતી હશે, કારણ કે ભાઈ ભેંસ જાણી છે. જોઈ લો પાડો. ઓય ના મિથિયા ના, પાડો હે મિત્રો, પાડી નથી. બાકી ત્યાં છે ને ભાઈ વિડીયો ઉતારવાનું ભૂલી ગયો હતો. અને આજે આપણે ભાઈ ભેંસ ઉચારવામાં રહેશે આપણે આજે 12. એ ભેંસ નથી આવવાની. તો ચાલો ફટાફટ છોડી નાખીએ અને જઈએ ભેંસ ઉચારવા. તો એટલે આપણે બૂટું પહેર લઈ, પાણીની બોટલ લઈ લઈ, પછી જઈએ મિત્રો કન્ટિન્યુ. હાલો બાકી મિત્રો તમને ફૂખડીની કહેતો તો જોઈ છે નીચે ના હે મિત્રો, જોઈજો હવે તો જોઈ ગયું. અછલમાં જોઈ લ્યો અછલનો. કઈ વાંધો નહીં મિત્રો, કન્ટિન્યુ રહ્યો. હાલો આપણે જઈ ભેંસું ચાલો, પેલા બૂટ પહેરતા આવી. ચાલો તો ફાઇનલી મિત્રો ટોપી બોપી પહેરીને એકદમ થઈ ગયા મસ્ત મજાના રેડી, કારણ કે તડકો બહુ પડે હે. હજી કામ બહાર નીકળી દે પછી તમને તડકો દેખાડું. બાકી ખીચામાં હે ભાઈ આપણો બોટલ પાણીનો અને લાકડી. બાકી ભેહું આવી રહી જોઈ લ્યો. હાલો જઈ ભેંસું ચારવા. બાકી આજ આમ લઈ જવાના છે. ચાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે છે ને આવી ગયા ભેંસું ચારવાને મસ્ત મજાને જો ભેંસું ચરી રહી છે. અને ટોપી પહેરવાનું કારણ જો આ મોઢામાં છાંયો આવે અને સૂરજ આમ તડકો ઓછો લાગે. બાકી જો તડકો તો જો કાયમ મિત્રો ઘઉં તડકો લાગે તો કેવું પડે. કાંઈ વાંધો નહીં, હાલો કન્ટિન્યુ. તો મિત્રો એક કામ કરી નાખી, ભીમું લાંબી ચરે ને તો આપણે છે ને શાયરી ઉતારી નાખી, બરોબર? તો તમે જે કમેન્ટ કરી નાખજો, શાયરી જોઈ લ્યો પછી કમેન્ટ કરી નાખજો શાયરી કેવી લાગી. ચાલો ફટાફટ શાયરી ઉતારી નાખી. કે એવું નથી હો ઉસ્તાદ કે આને ખબર નથી પડતી, ખબર તો બધી પડે છે યાર. બસ ચૂપ એટલે અમે હતા, કારણ કે અમારે જાણવું હતું કે એ માણસ કેટલી હદે ખોટું બોલી શકે છે. ઓહો બાપ રે, શાયરી ઉતરી ગઈ. ઓહો તડકો લાગી ગયો બહુ. કાંઈ વાંધો નહીં મિત્રો, તમે લાઈક કરી નાખો, શેર કરી નાખો, કમેન્ટ કરી નાખો. શાયરી કેવી લાગી છે કમેન્ટ કરી નાખો. હાલો બાકી જો માલ છે ને ધીરે ધીરે આગળ જઈએ આપણે. ધીરે ધીરે આગળ જઈને આડા રહેતા જઈએ અને તમે લોકોને ધીરે ધીરે લાઈક કરતા જાય. હાલો કન્ટિન્યુ. મિત્રો ભગવાન બધાયનું સારું કરે પણ શરૂઆત તમારે ના તમારથી નહીં મારાથી કરે. કારણ કે છાંયો દીધો ભગવાને મસ્ત મજાનો જઈ લ્યો મિત્રો. એવી અટાણે મજા આવે ને છાંયાની વાતું પૂરી આરામ. શરૂઆત તો મારાથી જ કરે, પછી તમે ભલે ગમે કરો તમે તો નહીં ગયો. એટલે भगवान ने तड़को दे दी दो. वाह भगवान वाह. कंटिन्यू. तो गाइस अभी हमारी भैंसें कुछ भैंसें चल रही है और कुछ भैंसें ऐसे इधर इधर आटा मार रही है. तो अभी हमें बैठना है हमारी खानदानी छाँव में, तो इसको यहाँ पे साफ कर लेते हैं और बैठ जाते हैं. मस्त बैठ गया से यहाँ पे छाँव में. और बाहर इतनी धूप है इसलिए हम बावड़े के छाँव में बैठे हैं. चलो कंटिन्यू बोल दो. तो गाइस अभी बज चुके हैं 4:30 और हमारे लिए आ गया है नाश्ता. ये देख लो. तो नाश्ता तो बाद में होंगे, पहले हम जानने वाले हैं घर, क्योंकि आज वહેલી છોડી હતી. 22 ઇન્ડિયા આપણે આવડે ને ખોટું ગુજરાતી શુદ્ધ ગુજરાતી બોલ નાખી. 2:30 વાગે છોડી હતી, વહેલી છોડી નાખી. હવે જાઉં ઘેર, ચાલો જઈ ગયા. ફાઇનલી મિત્રો મસ્ત મજાનો ઘેર આવી ગયા. મળી જવાનું ટ્રેક્ટરમાં ભાઈ વાલ નથી ખુલતો, તો વાલ ખોલે ભાઈ ટ્રેક્ટર જ આખું પડી એવું અહીંયા. ચાલો ખોલાઈ પછી મળીએ.
તો ફાઇનલી મિત્રો મસ્ત મજાના હે ને ભાઈ બીજું હું વયો ગયો હોય ને ટ્રેક્ટરનો ભાઈ વાલ ખુલી ગયો હોય અને મિત્રો વ્લોગ પૂરો કરી નાખવો હોય તો આજના વ્લોગ માટે સલૂનમાં એકલ બીજાને ધમકાદાર વ્લોગ છે હું રામે રામ ડેરાને જય શ્રી રામ જય દ્વારકાધીશ. નહીં પેલા મિત્રો તમે ચેનલ પર નવો તો સબસ્ક્રાઈબ પર ના ભૂલતા. વ્લોગ ગમે તો લાઈક કરી નાખો, ચેનલ પર નવો તો સબસ્ક્રાઈબ કરી નાખો. કાલ મળીએ અને આગલો ચેલેન્જ કરવો જોઈએ કે ના કરવો જોઈએ કોમેન્ટ કરી નાખો. બાકી આ સાઈડ વ્યૂ ચેક કરો મિત્રો. વાંધો નહીં, સોરી કાલ મળીએ. જય દ્વારકાધીશ.